હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી ઢોસાનું ખીરું. જો તમારી ઇડલીમાં તમારે બેકિંગ સોડા કે પછી ઈનો નાખવાની જરૂર પડતી હોય તો તમે આ રીતે એકવાર જરૂરથી બેટર બનાવશો તો તમારી ઇડલીમાં કંઈ પણ નાખવાની જરૂર નહીં પડે અને ઇડલી એકદમ રૂ જેવી પોચી પોચી બનીને રેડી થશે, એ પણ કંઈ નાખ્યા વગર. તો તમે આ રીતે બેટર બનાવી અને ઇડલી જરૂરથી બનાવો. તો તમને જો મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવી લેજો. તો ચલો બેટર બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા 2 વાટકી ચોખાને એકદમ સારી રીતે ધોઈ પાણીમાં પલાળી લીધા છે અને તેની સાથે 1 વાટકી જેટલી અડદની દાળને પણ એકદમ સારી રીતે ધોઈ પાણીમાં પલાળી દીધા છે. 1 ચમચી જેટલા તેની અંદર સૂકી મેથી એડ કરવાની છે અને દાળ અને ચોખાને બંનેને અલગ પલાળવાનું છે અને આ બંનેને 4 થી 5 કલાક જેવું પલાળીને રાખવાનું છે. તો અહીંયા 4 થી 5 કલાક થઈ ગયા છે અને દાળ ચોખા બંને ફૂલી ગયા છે અને એકદમ સરસ પલળી પણ ગયા છે. તો બંનેને અલગ જ પલાળવાનું છે, ભેગું નથી પલાળવાનું. તો હવે તેને પીસી લઈશું. તો મિક્સર જારમાં પહેલાં અડધા ચોખા એડ કરીશું અને અડધું દાળ એડ કરીશું અને એ રીતે જેટલી જરૂર પડે તેટલું જ પાણી ઉમેરી તેને પીસી લેવાના છે. વધારે પડતું પાણીનો ઉપયોગ નથી કરવાનો. જેટલું બેટર બનાવવામાં જરૂર લાગે તેટલું જ પાણી એડ કરવાનું છે અને બેટર એકદમ સ્મૂથ પીસીને રેડી કરવાનું છે. જેટલું સ્મૂથ પીસાય તેટલું જ બેટર સારું. તો એ જ પ્રમાણે ચોખા અને દાળને એકદમ સારી રીતે પીસી લઈશું. તો અહીંયા મેં બેટર રેડી કરી લીધું છે. એકદમ સ્મૂથ બેટર પીસાઈને રેડી થઈ ગયું છે. તો તેને 4 થી 5 મિનિટ જેવું ફેટી લઈશું, જેથી બેટર છે એ થોડું વધારે સ્મૂથ થઈ જાય. પાણીનો ઉપયોગ વધારે નથી કરવાનો, જેટલી જરૂર લાગે તેટલા જ પ્રમાણમાં પાણી એડ કરવાનું છે. હવે આ બેટરમાં આથો લાવવો ખૂબ જ જરૂરી છે. તો આ બેટર પર ઢાંકણ ઢાંકી 7 થી 8 કલાક માટે મૂકી દઈશું સાઈડ પર. જો તમે ઉનાળામાં બનાવતા હોય બેટર તો 7 થી 8 કલાક અને જો શિયાળામાં બનાવતા હોય તો થોડું વધારે મૂકવાનું છે. તો 8 કલાક જેવું થઈ ગયું છે અને બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે. એકદમ ફીણ જેવું બેટર થઈ જાય એટલે સમજી લેવું કે આથો એકદમ સરસ આવી ગયો છે અને આપણું બેટર પણ એકદમ સરસ ફીણ જેવું થઈ ગયું છે. એટલે આથો એકદમ સરસ આવ્યો છે. તો હવે જેટલા પ્રમાણમાં આપણે તેમાંથી ઢોસા કે ઇડલી બનાવવાની હોય તેટલું બેટર સાઈડ પર કાઢી લઈશું અને તેની અંદર મીઠું એડ કરી દઈશું. આ બેટર તમે 1 વીક સુધી ચલાવી શકો છો, ફ્રીજમાં મૂકી દો તો. હવે તેમાંથી મીઠું એડ કર્યા પછી ઇડલી બનાવી લઈશું. તો ઇડલી સ્ટેન્ડ લઈ લઈશું અને તેની પ્લેટમાં પહેલાં ઓઇલ ગ્રીસ કરી લઈશું. તમે આ બેટરમાંથી ઇડલી ઢોસા બંને રેડી કરી શકો છો. અને હવે જે બેટર રેડી કર્યું છે મીઠું નાખીને તેને એડ કરી દઈશું. જેટલું જરૂર લાગે એટલા જ પ્રમાણમાં પાણી ઉમેરી અને આપણે આ બેટર રેડી કર્યું છે અને બેટર આ જ રીતનું રેડી કરવાનું છે. તો હવે મેં પહેલેથી સ્ટીમરને પાણી ભરીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો તેની અંદર ઇડલી સ્ટેન્ડને મૂકી દઈશું. ઇડલીની પ્લેટને મૂક્યા પછી તેને 12 થી 15 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. તો અહીંયા મેં ઢાંકણ ઢાંકી દીધું છે અને હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને ઇડલી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે. તો તેને બહાર કાઢી લઈ થોડું ઠંડુ થવા દઈશું. તો એકદમ સરસ ઇડલી ઠંડી થઈ ગઈ છે. તો ચાકુની મદદથી તેને થોડી અલગ કરી લઈશું. તો ખૂબ જ આસાનીથી બેટર રેડી થાય છે અને જે બેટરમાંથી આપણે ઇડલી બનાવી છે એ પણ એકદમ પોચા રૂ જેવી બનીને રેડી થાય છે.
તમે જોઈ શકો છો તેમ એ પણ આપણે ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર બનાવી છે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ઇડલી ઢોસાના ખીરાની, તો તમે પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક જરૂરથી કરજો વિડીયો. અને આ જે વિડીયો છે તેને વધુમાં વધુ શેર કરજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરી મને કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.